કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે મિશ્ર પૂર્ણાંકવાળા સરવાળા, બાદબાકી, ગુણાકારના દાખલા જોઈ ચૂક્યા છીએ. આજે આપણે મિશ્ર પૂર્ણાંકવાળા ભાગાકારના દાખલા જોવાના છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. મિશ્ર પૂર્ણાંકવાળા ભાગાકારના દાખલા ગણતા પહેલા તમને મિશ્ર અપૂર્ણાંકમાંથી મિત્રો સાદા અપૂર્ણાંકમાં રકમને ફેરવતા આવડવું જોઈએ, જેથી તમને તકલીફ પડે નહીં. તો એ વિડીયો મિત્રો ન જોયો તો જોઈ લેજો. તો ચાલો હવે આપણે ગણાવવાની શરૂઆત કરી. આ રીતનો આપણી પાસે મિત્રો દાખલો છે. તો પહેલા આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં રકમને ફેરવવાની છે, ત્યારબાદ આપણે દાખલો ગણવાનો છે. તો અહીં મિત્રો યાદ રાખજો, નીચેની સંખ્યામાં ગુણાકાર કરવાનો અને ઉપરની સંખ્યામાં સરવાળો. છેદમાં મિત્રો કોઈ ફેરફાર કરવાનો નથી. છેદ એટલે કે નીચેની સંખ્યા, તો 3 ના 3 જ રહેશે. અહીં ગુણાકાર 3 એકા 3, 3 ને 2 કેટલા થઈ જાય 5, ભાગાકારના ભાગાકાર. એ રીતે અહીં ગુણાકાર, અહીં સરવાળો. પેલા ગુણાકાર કરી 2 તેરી 6, 6 ને 5 કેટલા થઈ જાય 11 છેદમાં 2. તો સૌ પ્રથમ મિત્રો આટલી વસ્તુ કરી નાખવાની છે. હવે અપૂર્ણાંક વાળો ભાગાકારનો દાખલો મિત્રો યાદ કરો કઈ રીતે ગણવાનો છે. તમે શીખડાયું છે કે પહેલી સંખ્યા મિત્રો કોઈ ફેરફાર કરવાનો નથી. ભાગાકારનો મિત્રો કરી નાખવાનો છે ગુણાકાર, અને આ રકમને ઉલટી કરી નાખવાની, એટલે કે 2 ઉપર અને 11 ને નીચે લઈ લેવાના. જ્યારે મિત્રો ભાગાકારનો તમારે ગુણાકાર કરવો હોય ત્યારે આ રીતની વસ્તુ કરવાની છે. હવે ગુણાકારનો દાખલો યાદ કરો. ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર કરવાનો છે. તો 5 દુ 10 અને 3 ગુણ્યા 11 કરો તો 33. તો 10 ના છેદમાં 33 મિત્રો આપણને જવાબ મળે છે. બીજો દાખલો જોઈ એટલે વધારે ખબર પડે. અહીં ગુણાકાર, અહીં સરવાળો. છેદની સંખ્યા મિત્રો કોઈ ફેરફાર કરવાનો નથી. અહીં ગુણાકાર કરી 5 તેરી 15, 15 ને 2 કેટલા થઈ જાય 17, ભાગાકારના ભાગાકાર છેદમાં 7. અહીં ગુણાકાર, અહીં સરવાળો. 7 એકા 7, 7 ને 3 કેટલા થઈ જાય 10. હવે શું કરવું પડશે મિત્રો? રકમને ઉલટી કરીને ગુણાકાર કરી નાખવાનો. તો પહેલા ગુણાકાર 7 ઉપર 10 નીચે. હવે 17 ગુણ્યા 7 કરો અને 5 ગુણ્યા 10 કરો. 17 પંચા 85, 17 છક 102, 17 સત્તા 119 અને 5 ગુણ્યા 10 કરો તો 50. આટલો મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈ. છેદની સંખ્યા મિત્રો કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. ફરી એકવાર કહી દઉં છું. અહીં ગુણાકાર, અહીં સરવાળો. 4 સત્તા 28, 28 ને 3 કેટલા થાય મિત્રો 31, ભાગાકારના ભાગાકાર. અહીં ગુણાકાર, અહીં સરવાળો. 7 દુ 14, 14 ને 3 મિત્રો કેટલા થઈ જાય 17, અને છેદમાં તો 7 જ રહેવાના છે. છેદની સંખ્યા મિત્રો કોઈ ફેરફાર કરવાનો નથી. હવે શું કરશું મિત્રો? 31 ના છેદમાં 4 છે. ભાગાકારનો કરી નાખવાનો ગુણાકાર, રકમને ફેરવી નાખવાની એટલે ઉલટી કરી નાખવાની. 7 ઉપર 17 નીચે. 31 ગુણ્યા 7 કરો. 7 એકા 7, 7 તેરી 21, 17 ચોક મિત્રો 69. તો 217 ના છેદમાં મિત્રો આપણને 69 જવાબ મળે છે. ત્યારબાદ જોઈ ચોથો દાખલો. છેદની સંખ્યા મિત્રો આપણે કોઈ ફેરફાર કરશું નહીં. અહીં ગુણાકાર, અહીં સરવાળો. 8 પંચા 40, 40 ને કેટલા થઈ જાય 41, ભાગાકારના ભાગાકાર. આગળ શું કરશું એ જ રીતે. અહીં ગુણાકાર, અહીં સરવાળો. 8 પંચા 40 ને 3 43 છેદમાં 8, 41 છેદમાં 8, ભાગાકારનો ગુણાકાર 8 ઉપર 43 નીચે. હવે તમે ગુણાકાર પણ કરી શકો છો, પણ મિત્રો મેં તમને કહ્યું છે કે જ્યારે ગુણાકારમાં હોય રકમ ત્યારે તમે છેદ ઉડાડી શકો છો. તો અહીંયા 8 8 છેદ મિત્રો ઉડી જાય છે. તો વધે શું 41 છેદમાં 43. અહીંયા કંઈ જ ન હોય તો મિત્રો 1 1 તો રહેવાનો જ છે. તો 41 ગુણ્યા 1 41, 43 ગુણ્યા 1 43. તો એકદમ સહેલો જ દાખલો છે. પાંચમો દાખલો જોઈ. અહીં ગુણાકાર, અહીં સરવાળો. છેદની રકમમાં મિત્રો કોઈ ફેરફાર નહીં. 3 પંચા 15, 15 ને 1 16, ભાગાકારનો ભાગાકાર. અહીં ગુણાકાર, અહીં સરવાળો. છેદની સંખ્યામાં કોઈ મિત્રો ફેરફાર નહીં. 5 સત્તા 35, 35 ને 3 38, 16 ના છેદમાં 3, ભાગાકારનો ગુણાકાર. 5 ઉપર 38 નીચે. તો 16 ગુણ્યા મિત્રો 5 કરવાના છે. 16 પંચા મિત્રો કેટલા થાય 80, અને 38 ગુણ્યા 3 કરી નાખી. 38 ગુણ્યા 3, 3 અઠ્ઠા 24 નો ચોગડો વધી પડી 2, 3 તરી 9 ને 2 11, 114. કારણ કે ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર થાય એટલા માટે. ત્યારબાદ આપણે જોવાનો છે છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલાની મિત્રો આપણી પાસે રકમ શું છે? તો આ રીતની રકમ છે. કંઈ વાંધો નહીં. છેદમાં 3, અહીં ગુણાકાર, અહીં સરવાળો. 3 તરી 9, 9 ને કેટલા થઈ જાય 10, ભાગાકારનો ભાગાકાર. અહીં ગુણાકાર, અહીં સરવાળો. ચોકો ચોકો 16, 16 ને 1 17, 17 ના છેદમાં 4. છેદની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં.
10/3 ભાગાકારનો ગુણાકાર રકમને ફેરવી નાખો 4 ઉપર 17 નીચે 10 ચોક 40 17 તેરી 51 તો 40/51 મિત્રો 51 આપણને જવાબ મળે છે. ત્યારબાદ છે 7મો દાખલો. તો આ રકમમાં મિત્રો આપણે કોઈ ફેરફાર નહીં કરી કારણ કે આ સાદો જ અપૂર્ણાંક છે. બીજા અપૂર્ણાંકમાં આપણે ફેરફાર કરશું એ ગુણાકાર અને સરવાળો 4 દુ 8 8 ને 1 9 9/4 5/3 ભાગાકારનો ગુણાકાર 4 ઉપર 9 નીચે 5 ચોક 20 3 9 27 તો 20/27 મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ છે આપણી પાસે મિત્રો 8મો દાખલો. તો આ રકમમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. આમાં આપણે મિશ્રમાંથી સાદામાં ફેરવવું પડશે. તો છેદની સંખ્યા કોઈ ફેરફાર નહીં. અહીં ગુણાકાર અહીં સરવાળો 4 તેરી 12 12 ને કેટલા થઈ જાય 13 ભાગાકાર અને 6/છેદમાં મિત્રો કંઈ ન હોય તો મિત્રો 1 હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જ્યારે આ રીતના દાખલા ગણતા હોય ત્યારે રકમના છેદમાં કંઈ પણ ન હોય તો આપણે મિત્રો 1 મૂકી દેવાનો છે. હવે જો 13/4 ભાગાકારનો ગુણાકાર રકમને ફેરવી નાખો 1 ઉપર 6 નીચે 13 એકા 13 અને 4 6 24 તો 13/24 મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ છે 9મો દાખલો. અહીંયા 1 છે 1/છેદમાં કંઈ નહીં મિત્રો 1 હોય જ તે ભાગાકારના ભાગાકાર અહીં ગુણાકાર અહીં સરવાળો છેદમાં 8 જ આવશે 8 એકા 8 8 ને 5 કેટલા થઈ જાય મિત્રો 13 1/1 ભાગાકારનો ગુણાકાર 8 ઉપર 13 નીચે. હવે એક સાથે ગુણો 8 એકા 8 13 એકા 13 તો એ જ જવાબ આપણને મળવાનો છે. તો ત્યારબાદ છે 10મો દાખલો. હવે થોડીક વસ્તુ યાદ રાખો 0/3 2/3 છે તો મિત્રો આનો જવાબ મિત્રો 0 જ આવે. કેમ? તો યાદ રાખો કે 0/છેદમાં મિત્રો કોઈ સંખ્યા હોય તો જવાબ હંમેશા 0 આવે છે અને સંખ્યાના છેદમાં 0 હોય મિત્રો તો જવાબ ઇન્ફિનિટિવ આવે છે એટલે કે જવાબ મળતો નથી. તો મિત્રો આપણે 10 દાખલા જોઈ લીધા છે. હું તમને 10 દાખલા મિત્રો ગણવા આપી દઈશ. એ ગણશો એટલે તમને મિશ્ર અપૂર્ણાંકવાળા ભાગાકારના દાખલા આવડી જશે. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. હવે આપણે મિત્રો આગળના લેક્ચરમાં અપૂર્ણાંકના પ્રકારો જોવાના છે, જેમાં શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક તેમજ દશાંશ અપૂર્ણાંક કોને કહેવાય છે એ વસ્તુ હું તમને સમજાવવાનો છું. તો અહીં એટલું મિત્રો રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.